ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો. હેલો, હા જી, હિતેશ સાહેબ બોલે? બોલો બોલો. હું કડિયાણા થી કેશાભાઈ બોલું. બોલો બોલો. મારે થોડોક પ્રોબ્લેમ છે, જો તમારી જેવો માણસ દૂર કરે ને તો થાય, ને થાય એમ છે નહીં. મારે 2 છોકરા હે, એક છોકરો રહ્યો ભરૂચ રહે હે, એક છોકરો રહ્યો ભેગો રહેવા નથી માંગતો, બરોબર. અને ખોટા ખોટા આરોપ નાખે આપણી ઉપર, એટલે મજુ જીવન જીવવાની મજા નથી આવતી. બરાબર છે. 17 મહિનેથી એકલો રાંધું ને એકલો ખાવું, બરોબર. ઓહો. તો એમાં મારું દીકરું જીવન રહ્યું રાંધું ને ખાવું ને, અને એમાં જિંદગી પૂરી થઈ એવું મને લાગે, બરોબર. જિંદગીની અંદર રસ નથી રહેતો. ઓહો. બરોબર, આવી તકલીફ છે, બરોબર. મારી ઉંમર રહી થોડીક વધારે હે, બરોબર. પણ એમ કે કોક રહ્યું, જો વાડી હે, વાડી રહ્યું ને ધ્યાન રાખીને બે રહેવું પડે, નકર રહ્યું ને વાડીએ કઈ વસ્તુ અત્યારે રહેવા ન દે, ચોરી જાય રેઠી હોય તો. બરાબર છે. બરોબર. તો એટલે તમારા પત્ની ક્યાં છે? હે, તમારા પત્ની? મારા પત્ની રહ્યા 17 મહિને પહેલા રહ્યા ભગવાન ના ઘેરે વહી ગયા. ઓહો, બરાબર છે. તમારા દીકરા કેટલા? દીકરા 2 છે, બરોબર. એક દીકરો ભરૂચ નોકરી કરે છે, બરોબર. ઈ ભાઈ રહ્યા એને 40,000 પગાર છે, બરોબર. ઈ છોડીને આવે એમ નથી. બરાબર. અને જે છે ને એનું બૈરું સારું નથી, બરોબર. આપણે એની ભેગું રહેવાય એમ નથી, અને રહેવા જાય ને તો આપણે રહ્યું ને મરવું પડે, કદાચ આપણું કઈક એવું બદનામ કરે ને તો મરવું પડે. ઓહ, એવું છે. કઈ મેરે સિવાય બીજો કોઈ ઉધાર નથી રહેતો. બરાબર છે. કયા સમાજમાંથી છો તમે? વણકર સમાજમાંથી શું, બરોબર. બરાબર. અને મારે રહ્યું સુરનગર જિલ્લામાં, આપણામાં જ્યાં લગી થાય ને ત્યાં લગી બીજામાં ગોઠવવાનું નથી થતું. આપડા ઈ આપડા, બરોબર, બીજા ઈ બીજા. બરાબર છે. આવો સમજાઈ પ્રશ્ન છે. ગયું. તમારો ઓડિયો મૂકવાનો ચેનલ ઉપર? હા, ઓડિયો મૂકવાનો જ છે, બરોબર. એટલે તમારે હું બીજું પાત્ર જોઈએ છે? હા, 55 વર્ષ 50 વર્ષનું હોય. મારા 60 59 વર્ષ હે, બરોબર. બરાબર. હજી રહ્યું મારું શરીર સારું, બરોબર. કદાચ થોડું ઘણું જીવવાનું હોત ને તો ઈમે કાઢી નાખત, હાલો ભાઈ ગાયને કાઢી નાખત. પણ લાંબુ જીવન જીવવાનું થાય ને તો મને રહ્યું ને મુશ્કેલી વાળું જીવન થાય. અને કદાચ જાણે હાજે માંદો થાવું ને તો કોક હંભર કાઢવા વાળું તો હોવું જોઈએ ને, એકાબીજાની હંભર કાઢવા વાળું તો હોવું જોઈએ. બરાબર છે. આ તો કોઈ વાડીએ હું રહેતો હોય ને કદાચ માંદો પડ્યો હોય તો અહીંયા મરી જાવ તો ખબર ન પડે, બરોબર. ઈ તો છે. એકલા રહેવામાં તો એવું છે ભાઈ. કોઈ હારે હોય તો એને ખ્યાલ આવે. એટલે મેં કીધું હિતેશભાઈ ને વાત કરું, જો હિતેશભાઈ રિયા આમાં જરાક સહયોગ કરે તો ભગવાન માતાજીની કૃપા થઈ જાય, ભગવાનની કૃપા થઈ જાય તો મેળ આવી. બસ આપણે જાહેર કરીએ, તમારો ઓડિયો મૂકીએ, અને કોઈ એવું પાત્ર હોય તમારા લાયક તો તમને કોન્ટેક્ટ કરે, આવી રીતે હોય. અને સાહેબ આપણા વણમાં જુઓ, આપણા વણમાં જ, બીજા વણમાં મારે નથી જવું, બરોબર. હું તો દરજી સમાજમાંથી છું. એટલે હું તો તમને જાહેર કરું, કારણ કે જાહેર કરવાથી ઘણી વખત તમને પાત્ર મળી જાય. અને હું પાત્ર રહ્યું ને, મારે રહ્યું ને, ભલે આમ જો મારે ખાવા પીવાની કોઈ ઉપાધિ નથી, કારણ કે મારી કાને વાડી છે, બરોબર. 14 વીઘાની વાડી છે, 1.5 લાખ રૂપિયા એની ઉધેડ આવે, બરોબર. ખાઈ પીને મજા કરે જેવું હોય. બરાબર છે. 2 જણા આમ તો 1.5 લાખ ખૂટાડીએ નહીં. પાછું થોડું ઘણું તો હું કામ કરું ને, કઈ હાવ કઈ થોડુંક બહેરું. બરાબર. શું નામ છે તમારું? મારું નામ કેશાભાઈ. કેશાભાઈ. પપ્પાનું નામ? ભીખાભાઈ. ભીખાભાઈ.
દલિત આવે ને દલિત હા દલિત. દલિત અટક કેવી આવે તમારી? પારઘી. પારખી. બરાબર છે. ગામ કયું તમારું? ગામ કડિયાણા, હળવદ તાલુકાનું. કડિયાણા. હમ. તાલુકો હળવદ. તાલુકો હળવદ અને જિલ્લો મોરબી છે, પણ અમારો જિલ્લો હમણાં જે મોરબી થયો ને, નકા અમારો સુરનગર જિલ્લો જ હતો. અચ્છા અચ્છા અચ્છા, ફેરફાર થયો છે. એટલે કોઈ રહ્યું સુરનગર જિલ્લામાં કે મોરબી જિલ્લામાં કોઈ એવું હોય ને તો હાલે અમારા વણમાં, બરોબર. બીજા વણમાં મારે નથી જવું, કેમ કે કેવા માણા હોય ને કેવા ન હોય ઈ મારે તો શાંતિથી રોટલો ખાય એવા જોઈએ, બરોબર. શાંતિથી ખાઈને ભગવાનનું ભજન કરે એવા જોઈએ, બરોબર. ભગવાનનું ભજન કરશે તો વધારે મજા આવે. ભજન તો અત્યારે થાય એવું છે, પણ હવે તમારે નહીં જ મેળ આવે. અત્યારે જે એકાંતમાં ભજન થાય, પણ જેમ જંગલની અંદર ઋષિ મુનિઓ તપ કરે છે, એની હારે કોઈ નથી હોતું, બસ એક ઈશ્વર અને ઈ બે, બીજું કોઈ નહીં. સીધો એની હારે કોન્ટેક્ટ થતો હોય. અત્યારે ભજન તો અત્યારે કર્યા જેવું છે. હવે આ તો તમે જંજાળમાં પડવા હાટું બધું કોશિશ કરો છો એવું છે. પણ રહ્યું કંઈક રહ્યું પાણી દેનારું હોવું જોઈએ, કંઈક રહ્યું રાંધી દેનારું હોવું જોઈએ. હવે આ છે. જિંદગીની અંદર આપણે કર્યું ન હોય ને કરવાનું આવે, બરોબર. હમ, હમ. હવે હા, ઈ તો બરાબર છે. ઉંમર લગી ન કર્યું હોય ને અને હવે કરવાનું આવે તો કેવું કાઠું આવે, ઈ તો છે, ઈ તો છે. બરોબર. સાચી એમાં વાત છે. શરીર રહ્યું આપણું છેલ્લે છેલ્લે લડખડે તો કોઈ પડખે રહ્યું બાવડું જાળનારું ન હોય તો શું કરવાનું કહેવાનું. ઈ તો છે, ઈ તો છે. આ તકલીફ છે, બરોબર. બાકી તો હમ. મને ખબર પડે, બરોબર. રોટલા રી ટાઈમે મળતા હોત ને તો જાણે મારે ભગવાનનું ભજન જ કરવું હતું, બીજું કઈ કરવું જ નહોતું. બરોબર છે. મોબાઈલ નંબર બોલો જી તમારા. 96 013 94 49. 96 013 પછી 94 49. 94 40 9. તો આ નંબર કયો આવ્યો અત્યારે? આ નંબર રહ્યું ને જે મારે રહ્યું કાંઈ પણ તમારે મોકલવું હોય ને તો એ નંબર નો ઉપયોગ કરવો પડે. અચ્છા, વોટ્સએપ નંબર. વોટ્સઅપ નંબર. બાકી જઈને આ નંબર જ બધે હાલે, આ તમારી હારે વાત કરવી. પછી આ નંબર લખાવો તો પછી જઈને કંઈક મૂકવું હોય, કંઈક ઓલું કરવું હોય તો નો આવે જાય. એટલે તો આ નંબર તો તમને રીએ ઈમાં આયા જ છે, તમારામાં આયા જ છે. ઈ ક્યાં મારે લખાવવાની જરૂર, તમે જોઈને લખી નાખો. ઓકે, ચાલો હું જોઈને લખી નાખું છું. હા હા, બરાબર છે, હાલો કોઈ વાંધો નહીં. તો તમારા લગ્ન થઈ ગયા હતા? મારા લગ્ન થઈ ગયા હતા. મારા લગ્ન તો 17 વર્ષ હતો ને જેને લગ્ન થઈ ગયા. અચ્છા, નાનપણમાં તમારા લગ્ન થઈ ગયા. અને તમારે કેટલા દીકરા કીધા? 2. અચ્છા, 2 દીકરા છે. અને દીકરી બેન? દીકરીઓ નથી. અચ્છા, 2 દીકરા છે. બરાબર છે, બરાબર છે. અને તમારા ઘરના કેટલા સમયથી ગુજરી ગયા એને? 17 મહિના થયા. 17 મહિના થઈ ગયા. અને બીમાર હતા કાંઈ? બીમાર કાંઈ નતો, હુમલે જેવું આવ્યું ને રહ્યું ને મને કઈક થાય, મને કઈક થાય, 10 મિનિટમાં દેહ છોડી દીધો. ઓહો, એવું થવા માંડ્યું. ઓહો. ગાડી મંગાવી, ગાડી રહી પૂરી પોકી નહીં ને વાડીએ તી પેલા તો આ કણે દેહ છોડી દીધો. ઓહો. બરાબર છે, બરાબર છે. સમજાઈ ગયું. એટલે તમારે 2 દીકરા છે અને 2 દીકરા કામ ધંધો કરે છે અને પોતે અલગ રહે છે તમારાથી. સમજાઈ ગયું. નાના ભાઈના વહુ છે એની સાથે તમારે જામતું નથી? મોટા ભાઈના વહુ હારે જામતું નથી. નાનો રહ્યો તો નોકરી કરે ભરૂચ, એની હારે બધું જામે, બરોબર. તો ન્યા વયા જતા હોય તો અહીંયા વહી જાય તો પાછા વાડી ને ખેતરું ને આ ને તે એ બધું ધ્યાન રાખવું પડે, બરોબર. તો આમાં એવું છે, ભાગમાં દઈ દેવાય ને એટલે કાંઈ લપ નહીં. તમારે વરસ કે મહિનો કે જે તમારે બોલી હોય એ પ્રમાણે પૈસા લઈ જવાના અને એને ત્યાં માળા લઈને બેસી જવાનું. ભાઈ દીકરો તો મતલબ તમારો દીકરો તો છે સારો જ છે, વહુ સારા જ છે. હા, તો ઓ પછી સારા. બેન સરસ મજાની એક માળા લઈ અને એક જગ્યાએ ખૂણો પકડી બેસી જવાનું. ચા ટાઈમે ચા પી લેવાની, જમવાના ટાઈમે જમી લેવાનું, પછી માળા લઈ લેવાની, સમજ્યા, હાથમાં. એમ રહ્યું તો અહીંયા કણે છોકરાને 20 લાખનું મકાન લાવી દીધું, એમ 4 વ્હીલ ગાડી બાડી બધું એને બધું તમારે કમ્પ્લીટ. સરસ મજાનું બધું છે જ સેટલમેન્ટ, સમજ્યા. આ તો ઠીક છે, તમારે તો છે. આ તો કોઈને દીકરા ન હોય અને કદાચ કરે તો છે, બાકી તમારે તો સરસ મજાની સગવડતા છે બધી. આ એકલા મજાનો દીકરો પણ સારું રાખે છે તમારું.
તમને જે દીકરો આંકણે રહે ને એને મેં 2 દાણ પરણ્યો, માણાને 1 દાણ નથી પરણતા, બરોબર, મેં એને 2 દાણ પરણ્યો. પણ છતાંય તમારી સાથે નથી જમતું. એટલે આમ તો શું છે કે એક લેણા દેવી હોય છે આપણી, લેણા દેવી પૂરી થઈ જાય, લેણા દેણી પૂરી થઈ જાય છે ને ત્યારે આપણો સ્વજન હોય છે ને એ હામો મળે ને તોય આપણે બોલાવતો નથી. બાકી લેણા દેવી હોય આપણી કોઈ સાથે તો પારકા પણ આપણને પોતાના સમજે અને કાંઈ કામકાજ હોય તો કહેજો, મૂંઝાતા નહીં. આ તો ગાઈડનો સામે આવતો હોય તો આપણી સામું કતરાય. સાચી વાત છે, બની શકે. બસ એક લેણ દેણ પૂરા થઈ ગયા હોય તમારા, બીજું કઈ નહોતું હોય. એમાં કોઈને દોષ દેવા જેવો નથી કે ભાઈ આપણો દીકરો છે ને આવું કરે છે, એવું કઈ નથી. પણ તમારું લેણું પૂરું થઈ ગયું હોય, તમારું દેણું પૂરું થઈ ગયું હોય એટલે એકાબીજા આવું થાય છે. કોઈ વાંધો નહીં. તમારી ઉંમર કેટલી છે? મારી ઉંમર 59 વર્ષ. 59. બરાબર છે, બરાબર છે, સમજાઈ ગયું. કામ શું કરો છો તમે અત્યારે? હું કામ રહ્યું શું કરું, બરોબર, છોકરા હાટું જઈને ટ્રેક્ટર ને 4 વ્હીલ ગાડીઓ ને હાથી હાથ પડ્યું હોય એનું ધ્યાન રાખવું અને ગામમાં વહી જવું, બરોબર. બરાબર છે, સમજી ગયો. ગામમાં વહી થોડા ઘણા પૈસા આડાવરા લીધા દીધા હોય અહીંયા કણા ઉઘરાણીએ જવું ને એવું બધું કરું. બરાબર છે. આવક કેટલી થાય તમારે? મારે આવક થાય ઓછામાં ઓછી 12 મહિનાની 3 લાખ ની થાય. 3 લાખ ની આવક થાય, જમીનની આવક? હા, જમીનની આવક અને પાછું થોડું ઘણું લાખ રૂપિયા હું આડાવરા કઈક ધંધો કરતા લાખ રૂપિયા લઈ આવું, લાખ હવા લાખ લઈ આવું. વાહ, એટલે તમે થોડું ઘણું કઈ કામ પણ કરો છો એટલે એને એટલે એવું કે કોકની દીકરાના લગ્ન ન થતા હોય ને પૈસા માંગતો હોય તો અહીંયા પૈસા દેવું, બરોબર, 2% લખે વ્યાજ આવે, એવું બધું આવે, બરોબર. એટલે વ્યાજે પણ આપો છો, તમારી પાસે થોડી ઘણી રકમ છે, તમારા ગુજારા માટે તમે એવી રીતે આપો છો. હા, કોઈ વાંધો નહીં, બહુ સારી વાત કહેવાય કે તમારે એ પણ આવક છે, ઉપરાંત જમીનની આવક છે. ટૂંકમાં આવક ધોરણમાં કાંઈ તમારો પ્રોબ્લેમ નથી, બરોબર છે. એમ તો સાહેબ જેને 2 વીઘા જગ્યા મારી કણે એવી હે ને કે 60 લાખ નો વીઘો માંગ્યો પણ તોય મેં નથી દીધું, બરોબર. બરાબર છે. મને એમ કે રહ્યું ને 2 છોકરા હે ને તો 2 રહી વાડીયું કરી નાખું એટલે 2 ને નોખી ભાગમાં આવી જાય, બરોબર. એક વાડી આવી જાય ને એક વાડી ઓલા ને આવી જાય. સાચી વાત છે, સાચી વાત છે, બરાબર છે. એટલે આવી ગણતરી હે, બરોબર. મેળ આવે ને તો ઈ જમીન વેચીને આ કણે એક શેઠે આવે એવું હોય ને તો હું ટ્રેક્ટર ઘરનું હોય, બરોબર. અહીંથી ઓલા પડામાં પાથરું હોય જાય, ઈ પડામાંથી અહીંયા આવતું રહે. પછી તમે બાઈ બીજી લઈ આવો તો પછી તમારા દીકરા મમ્મી તરીકે અપનાવશે? મમ્મી તરીકે અપનાવે કે ન અપનાવે, બરોબર, લાંબો સમય થાય એટલે અપનાવવા જ પડે, બરોબર. તમે એમ કયો કે ઇનકેસ અપનાવે નહીં, કાલ સવારે ભગવાન ન કરે અને કાંઈ તમને થઈ જાય તો પછી બાઈ તો બિચારી રજડે ને, દીકરા તમારા અપનાવે નહીં તો ક્યાં જાય બાઈ? થઈ જાય ને, જો બેંક ના રહ્યા ખાતા હોય, બરોબર, ઈ ખાતામાં વારસાગતમાં નામ એકનું જ જડાવી દે એટલે રહ્યું ઈને રોજી રોટી નું હાલે રાખે એવું જ હું કરી દઉં. વાહ વાહ, તો નો વાંધો. હવે કોઈ કદાચ બાઈ આવે એવો વિચાર કરે કે ભાઈ દીકરા તો તમારા અપનાવે નહીં, કારણ કે તમને અપનાવતા નથી, બાઈ ને ક્યાંથી અપનાવે? એક વાત તમે પેલા એ સમજી લો, બરોબર. મારે તો આ વિડીયોમાં એવું નાખવા નથી દેવું એટલે હું નથી બોલતો, બરોબર. બાકી વ્યવસ્થા તો એ કરેલી છે, સાંભળી. એ વ્યવસ્થા તો એ કરેલી છે, એમ? વાહ, બરોબર. કદાચ જેને રીએ ને હું રહ્યો 12 મહિના લગી લાખ રૂપિયા રીએ વ્યાજ આવે એવું કરી દઉં તો પછી હાલે, તો વાંધો ન આવે. એટલે કદાચ કોઈ બાઈ આવે અને એને ભગવાન ન કરે તમારી જોડી ભગવાન અખંડ જ રાખે, હું તો એવું ઈચ્છું છું. પણ ઇન કેસ કાંઈક એવું થયું, કારણ કે આ તો બધી કુદરત ની વસ્તુ છે અને કાંઈ સવારે કાલ થઈ જાય કાંઈ તમને, તો આવનારી બાઈ હોય અને જો આવકનું સાધન હોય તો એને મૂંઝવણ ન થાય, બરાબર ને? ના ના, બહુ સારી વાત છે. ના, તમે વ્યવસ્થા કરી જ રાખી છે એટલે કોઈ પ્રોબ્લેમ નથી. હવે તમારી 59 વર્ષની ઉંમર છે અત્યારે. હલો? હા. તો તમારે કોઈ બીપી, ડાયાબિટીસ કે કોઈ એવા પ્રોબ્લેમ ખરા કાંઈ? કાંઈ પ્રોબ્લેમ નહીં થાય. હજી રહ્યો કદાચ જુવાનીઓ મારી યાર મથો વર્ગે ને તો જુવાનીઓને હું કામમાં પાછો પાડી દઉં. વાહ વાહ. એટલે તો હમણાં એમ હોત ને કે 2-5 વાર મારે જીવવાનું તો હું એમ કે આને કુદરતી રોગ થાય એ તો આપણને કઈ ખબર નથી પડતી. બસ, એ તો એના હાથની વાત છે. એના હાથની વાત, પણ આમ શરીર ખડા ધડા હે એટલે તો તેને આવી મહેનત કરું, નક આવી મહેનત ન કરું. સાચી વાત છે, સાચી વાત છે, બરાબર છે, બહુ સારી વાત છે. કોઈ વાંધો નહીં. તમારા મકાન છે ઘરના જ છે?
મારે મકાન રહ્યા વાડીએ રહ્યા, ઢાબા વાળા એક ઓસરીએ 2 મકાન છે, અને બરાબર. ગામમાં રહ્યા ઈ આપણે વિલાતી નરિયા વાળા હે, બરોબર. ઈ બનાવો હોય તો ઈ તો બની જાય. જો માણા આપણી કણે આવી જાય ને એટલે બધું બની જાય, સાચી વાત છે. બરોબર. બસ પૈસા પૈસા તો ભગવાન માતાજીની દયા છે, બરોબર. ઈ કોઈ ઉપાધિ નથી, બરોબર. નથી. બરાબર. મહેનત કરવાની વાત કરો. સાચી વાત છે. ના ના, બહુ સારી વાત છે. મકાન બકાન છે, બધું ખેતર જમીન. આપણે જમીન કેટલા વીઘા છે? મારે 30 વીઘા જગ્યા. અચ્છા, 30 વીઘા જગ્યા છે. વાહ અમારી વાહ. જમીન એવી મોંઘી હો, પછી જેને હે 15-17 લાખ નો વીઘો જાય એવી વાહ બધી વાહ વાહ. બહુ બહુ સરસ, બહુ સરસ. એટલે કોઈ પ્રોબ્લેમ નથી, તમારે સારું છે, ભગવાનની બધી અસીમ રીતે કૃપા છે. હારું. એક રહ્યું ને સાહેબ, રહ્યું ને સવારનું હું રાંધી લઉં ને તૈયાર કરી લઉં ને તા બપોરનું રાંધું ને તૈયાર થઈ જાય, બપોરનું રાંધી લઉં ને ઈ તૈયાર કરી લઉં ને તા હાંજનું તૈયાર થઈ જાય, બરોબર. હું આમાં રહું, ખાવું ને એમને એમને પડ્યો રહું, ખાવું ને એમને એમને પડ્યો રહું, ભજન ક્યાંય કરવાનો જવા ટાઈમ જ નથી મળતો. જવાની કાંઈ થાય ભજન કરવાનો ટાઈમ જ નથી મળતો. નહીં. તમે એમ કહેતા હોય ને કે જેને એકલા રહીને ભજન થાય, એકલા રહીને નથી ભજન થતું. એ વાત સાચી તમારી. જો લુગડા ધોવું, વાસણ ધોવું, મોટું જબર ફર્યું વારું, ઘર ઓસરી વારું, બરોબર. આ બધું વારું, કબાટ બબાટ સાફ રાખવું, ઈમાં જ રહું. એ વાત તમારી સાચી છે. સાચી વાત છે, સાચી વાત છે. એટલે કોક પાત્ર તમારી સાથે જોડાઈ જાય તો તમે તમારું કામ કરી શકો, સાથે સાથે તમે ભજન પણ કરી શકો, હા, ભજન અને કરીએ તમારે છીએ. ખાવા પીવાની કોઈ ઉપાધિ ન રહીએ, કપડાં ધોવાની ઉપાધિ ન રહીએ. સાહેબ, ટૂંકમાં તમે ફ્રી થઈ જાવ. અને ઓલો શું છે, તમે ઘરના જ કામમાં જ નવરા નથી થતા, આમાં કઈ બહાર નીકળવું. સાચી વાત છે, સાચી વાત છે. હજુ સાહેબ ઈ વાત ને તમે એક સમજ્યા, બાકી બીજું કોઈ આવું સમજતું નથી. સાચી વાત છે, સાચી વાત છે. ના ના, બરોબર છે. સાહેબ મારા ઘરના હતા ને તોય અમે 2 માણા રહ્યા 12 વાગ્યા લગી ભજન જ કરતા ભગવાન. હે કથા જ સાંભળતા ને કોઈ જેને રહ્યા સત્સંગ કરતા ને એવું બધું કરતા, બરોબર. પણ જે સત્સંગ કરવા વાળા હતા એ છેટા વહી ગયા. છેટા વયા ગયા. સાચી વાત છે. રાતના 12 વાગ્યા લગી ફરજિયાત જાગવાનું. હે વાહ વાહ. હા, બરોબર છે. ટૂંકમાં તમારું જીવન જ એક એવું હતું કે ભગવાનમય હતું, પણ હવે એકાબીજાને મંજૂર નહીં હોય, એકાબીજાના લેણ દેણ પૂરા થઈ ગયા એટલે ઈ એના રસ્તે વયા ગયા, બરોબર છે. એટલે તમે અત્યારે એકલા પડી ગયા છો, પણ તમારી એવી ઈચ્છા છે કે જો કોઈ તમને એવું સારું પાત્ર મળી જાય તો તમારું જે જીવન ચાલતું હતું એવું પાછું ચાલવા આ માંડે. જીવન ચાલતું તો એવું ને એવું ચાલુ થઈ ગયું. વાહ વાહ વાહ. સાહેબ, ના ના ના, સારી વાત છે, સારી વાત છે. સાહેબ કોઈ પણ માણસ આવ્યું હોય ને કે રિયો ને કે મારી કણે આજ ખાવાના પૈસા નથી, બરોબર. તો હું 2 રૂપિયા દઈને અને હામલા માણસને ખવડાવું ને પછી જઈને હું ખાવા બેવું, વાહ એવું. વાહ વાહ. તમારું એક પરદુખ ભંજન જેને કહેવાય, કે જે બીજાના દુઃખ જોઈને દુઃખી થાવ એ ટાઈપના માણસ છો. કોઈ તમારે સામે કોઈ ભૂખ લાગી છે એમ કયો તો તમે એને ખવડાવીને પછી તમે ખાવ એવા વ્યક્તિ છો. પછી જ ખાવાનું. ના એને ના, સારી વાત કરી. 2 રૂપિયા હટાણા ના દઈ દેવાના, હાલે હટાણું કરી. તમારા વિચારધારા બહુ ઊંચી છે, તમારા સારા વિચારો છે. જો સાહેબ, બરાબર છે. ડિલિવરી નું કામ હોય ને તો રાતે 12 વાગે મને જગાડે ને તો રાતે 12 વાગે જાગું. વાહ વાહ. 12 વાગે જાગું, 12 વાગે જઈને પૈસા જોતા હોય પૈસા દઉં, મદદ જોતી હોય મદદ દઉં. મદદ દ્યો. ના ના, બરોબર છે કે ભાઈ કોઈનું કામ થતું હોય તમારા દ્વારા તો તમે એમાં જરાય પીછેહટ કરતા નથી. બરાબર છે. મારા સાહેબ રહ્યા ને ઓછામાં ઓછા 50-55 લાખ રૂપિયા નહીં આવે. નહીં આવે? નહીં આવે. કેમ? બસ માણા રિયા હાથ ઊંચા કરી દે. પેલા રિયા લેવા હોય ત્યારે તમને એવા માણા લાગે કે આ તો આપડા અંગીત જ છે, અને પછી જેને દેવાના થાય ને તો પછી જેને આપણે એમ કે તારી કને લાયસન્સ છે, લાયસન્સ હોય તો લાયસન્સ બતાય, નકર જા નથી દેવા થાય કરી લેજે, આવું જ. બરોબર છે. યુગ બદલી ગયો છે ને અત્યારે સ્વાર્થનો યુગ છે. તમારી સાથે સ્વાર્થ પૂરો થઈ જાય પછી માણસ અસલી રૂપમાં આવી જાય છે. જ્યારે તમારી યારે સ્વાર્થ હોય છે ત્યારે ઓલું કે છે ને કે સોયનું નાકું હોય ને, સોયનું નાકું એની અંદર ગરી જાય છે માણસ, એટલો બધો નિર્મળ થઈ જાય છે. અને પછી નિર્મળ થઈ એવો જાય. સમય આવે ને પછી એનો દરવાજો ટૂંકો પડે. હા, દરવાજો બરાબર છે. ના ના, કોઈ વાંધો નહીં. આપણે તમારો ઓડિયો મૂકીએ અને તમને સારું પાત્ર મળી જાય, તમારે જેવું જોતું એવું પાત્ર મળી જાય. તમારો મને એક ફોટો મોકલી આપજો. હાજી, બોલો બોલો.
સુરનગર જિલ્લામાં જુઓ અમારા વણકર સમાજમાં જ સાહેબ. બરાબર છે. તમારે દલિત સમાજની અંદર જોઈએ છે અને સુરેન્દ્રનગર જિલ્લો કે તમારું આજુબાજુનું ગામ હોય છે હા ગામડું એટલું ગામડું નજીક ગામડું ગમે ઈ એટલું હાલે. નજીકમાં સુરનગર પાત્ર જિલ્લાનું મળે ગામડું ગમે ઈ હાલે. એટલું નજીકમાં મળે તો જ તમારે કરવું છે, નહીંતર તમારે નથી કરવાનું. બરાબર હા છે. નકર નથી કરવું. બરાબર છે. એનું કારણ છે કે બહુ દૂર તો તમારે જવાનું નથી થતું. હા બરાબર છે. કોઈ વાંધો નહીં. એક ફ્રોડ કોલથી સાવધાન રહેજો. તમે ઓડિયો મૂકશો એટલે ઘણી વખત ફ્રોડ કોલ આવે, કોઈ પૈસા ટકાની હા માગણી કરે બરોબર. તો કોઈ સાથે પૈસા ટકાનો વ્યવહાર કરતા નથી. અને કાંઈ એવા ફોન આવે ને જરૂર પડે તો અમને તમે ફોન કરજો. કાંઈ એવી ચકાસણી કરવી હોય, થોડી હા ઘણી ખરાઈ કરવી હોય તો એના માટે તમને મદદ કરશું અમે. બરાબર છે. હા હા બરાબર છે. પછી ઘણી વખત એવું બને છૂટાછેડા વાળું હોય, અ, ઈ વાત. વિધવા પાત્ર હોય, એમની હારે દીકરા દીકરી હોય તો એવું હાલે કે ન હાલે તમારે? ના સાહેબ દીકરાથી તો હું કંટાળી ગયેલો હું, બરોબર. દીકરાને જ જોતા. તો બરાબર. સાહેબ બે દીકરા હતા, બરોબર. એ એમાંથી એક દીકરાનો જ બચારાનો વાંક કાઢ્યા જેવો નથી, કારણ કે ઈ એની રીતે રહ્યો પહેલાથી જ એની રીતે જિંદગી જીવતો હતો, બરોબર. એ જે આ છોકરો રહ્યો મારે ભેગો હતો ને એની ઉપર જ મને આશા હતી કે આ છોકરો જ મને હાચો છે અને આ છોકરો જ હમ. સારું બધું કરશે એવી મને આશા બરાબર હતી. છે. બરાબર છે. અને સાહેબ બીજું બધું રહ્યું ને મોબાઈલમાં બોલાય નહીં એવું તો આપણને છોકરો બોલ્યો હોય, બરોબર. એટલે આપણે રહ્યું ને આ બરાબર. તમે યુટ્યુબ ઉપર મૂકો ને એ બધું આવે ને તો એ બધું નકામું કહેવાય, ના ના એટલે ના, હું કાંઈ કહી નથી શકતો. કોઈના દિલને ઠેસ પહોંચે એવું ન બોલવું. બરાબર છે. હમ. બસ. ના ના, કોઈ વાંધો નહીં. તમે જે કાંઈ બોલ્યા છો એમાં મને સમજણ પડી ગઈ છે. બરાબર છે. અને આપણે ઓડિયો મૂકીએ કે તમને સારું પાત્ર મળી જાય. બરાબર છે. સાહેબ મારે રહીને માણાની કાંઈ જરૂર નથી, બાકી એક આ રાંધવા વાળું ના ઘરનું કામ કરવા વાળું હોય ને તો હમ. મારે બીજી કાંઈ જરૂર નહોતી, બરોબર. હે છોકરી હોત ને તોય મારે હાલત ને અને કોક દીકરી અમારી એવી હોત ને તોય હાલ. તોય હાલ. ના ના, તમારી વાત સાચી છે. પણ કાંઈ વાંધો નહીં. આ તો બધું એક એવું છે કે લેણદેણ હોય છે, લેણદેણના સંબંધ પૂરા થઈ જાય પછી માણસ સૌના રસ્તે વયા જાય છે. આ તો ઠીક છે, આપણે માણસ છીએ. બાકી આ જે ચકલા, આ બધા પશુ પક્ષીઓ એના બચ્ચાને જન્મ આપી દઈએ અને એને ખવડાવી પીવડાવી અને બસ ઈ પાંખું પટપટાવતા થઈ જાય, હાલતા ચાલતા થઈ જાય, પછી એની માને ઈ ઓળખતા નથી ને માં એના બચલાને ઓળખતા નથી. સમજ્યા આખી વાત? એ તો આપણે માણસ હોય છે એટલે આપણી અંદર એક જાતની મમતા હોય છે, એક લાગણી હોય છે અને એક નિજી સ્વાર્થ હોય છે કે મારો દીકરો છે મને રાખશે, સાચવશે. બરોબર છે. પણ એ એવું નથી. એ આપણે બધા આપણા વિચારો છે, એના મનમાં શું ચાલતું હોય આપણને ખબર ના હા હોય. એ સાચું સાચું. બરાબર છે. એટલે કોઈ ચિંતા નહીં કરવાની, બધું ભગવાન ઉપર છોડી દેવાનું કે જે ભગવાન જે કરતા હોય એ બરાબર કરતા હોય છે. હા બરોબર બરાબર બરોબર. છે. એટલે આપણે ઈ તમારો મને ઓડિયો સાહેબ મૂકીએ. ઉપાધિ નથી, ઈ હાજી. મને ઉપાધિ નથી. ઈ તો જે ભગવાને કર્યું ઈ બરોબર બસ જ. બસ 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 બસ. બરાબર અને છે. જે સાહેબ તમે ને હું જે કરીને એ ભગવાનની ઈચ્છાથી જ થતું હોય. બરાબર છે. તમે કેટલા ભાઈઓ? અમે 3 ભાઈ. બરાબર છે. તમારા મા બાપા? મા બાપ માં છે તો હવે છેલ્લી પછડી હે, બરોબર. નેતા ને એક આંટો મારવા જવું, કેમ છે મમ્મી, કેમ છે મમ્મી, એક બરાબર. દિવસ એક દાણ બોલાવા જવું. તમે સૌથી નાના મોટા ભાઈઓમાં? હું બધેથી મોટો. અચ્છા, તમે મોટા. હમ. બરાબર છે. બરાબર છે. પછી આ મમ્મી પપ્પા છે, મમ્મી છે અત્યારે કેના ભેગા રહીએ છે? ઈ હાંથી નાના ભેગા ઈ માજી હાટુ રહ્યો 10.5 વીઘાનો વાવડો કાઢ્યો, બરોબર. મારા બાપાને 1.10 વીઘા જગ્યા હતી. બરાબર છે. બરાબર છે. સમજાઈ ગયું. એટલે જે કાંઈ માજીને રાખશે એ જમીન એના ભાગમાં જશે એવી રીતે ને? હા હા હા. સમજાઈ ગયું. સમજાઈ ગયું. એટલે એવી રીતે તમે ભાગ 10.5 પાડેલા. વીઘા હે એની. અચ્છા. અચ્છા. એની 10.5 વીઘાની આવક ખાય ને તો ઈ ભાઈ જ ખાય. મારે રહી આંકણે 14 વીઘાની વાડી હે ને, 14 સાચી વીઘાની વાત છે. વાડીમાં તો અમે બધા આખા લીલા લેર કરતા હતા. બરાબર. જે મમ્મી પપ્પાને રાખશે એને આ જમીન જશે. એટલે નાના ભાઈ ભેગા છે એટલે હાલ મમ્મી ત્યાં જ છે એટલે જે કાંઈ જમીન આવશે આવક કે જે કાંઈ હોય એ ભાઈને જશે. હા, બરોબર છે. હા બરોબર. બહુ સારી રીતે વ્યવસ્થિત તમે વ્યવસ્થા કરેલી. ના ના, હમ. બરોબર છે. કોઈ વાંધો નહીં. આપણે ઓડિયો મૂકીએ અને તમને સારામાં સારું પાત્ર મળી જાય તમારે જેવું જોતું હોય એવું. કારણ કે તમે નક્કી કર્યું છે કે મારે તમારા જ વિસ્તારમાં જોઈએ છે, એથી આગળ ક્યાંય જવું નથી. તો તમારા વિસ્તારમાં જો આ ઓડિયો પહોંચશે અને તમારા લાયક પાત્ર હશે તો તમારો કોન્ટેક્ટ કરશે. બરાબર છે? હા હા ભલે ભલે, કાંઈ વાંધો નહીં હો. હા. એટલે જ સાહેબ તમારે આ હસ્તક આ ના ના, કરાવવું. કોઈ વાંધો નહીં. ભલે આપણે મૂકી જોઈએ, કોશિશ કરી જોઈએ. જે હા કાંઈ થાવું ન થાવું એ આપણા હાથની વાત નથી. જેને હા તમારી સાથે જોડાવું છે એ નિર્ણય એને લેવાનો છે. બરાબર હા છે. એને હું લેવાનું. હું ફક્ત વાત ત્યાં સુધી પહોંચાડી દઉં છું. બરાબર છે. હમ. ભલે ભલે, કોઈ વાંધો નહીં હો. આપણે ઓડિયો મૂકશું.
હા ભલે ભલે ભલે. હાજી હાજી તમારો ફોટો મોકલી આપજો મને. હા ફોટો મોકલી આપું. હાજી હાજી હા, મારા મારા રિયા છોકરાની સોડી તેડેલી છે એવો ફોટો આવશે ને? હા હા હાલે જ ને, કેમ ના હાલે. હા બસ બસ બસ. નકર મારા ફોટા બીજા હે પણ ના રિયા ના કાંઈ વાંધો નહીં. ભલે તો દીકરા ને દીકરી તમે તેડી છે એનો કાંઈ વાંધો નહીં, એમાં શું વાંધો. હા ભલે ભલે ભલે. ઓકે ઓકે હાજી. ઓકે ઓકે. હા, આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે. મિત્રો શેર જરૂર કરજો, જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે. પાછા મળશું એક નવી બાયોડેટા લઈને. જય શ્રી કૃષ્ણ.